માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ, બધાને સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. હું આજે બંધ કરી લઉં પહેલા. હું અને મારો ભાઈ આવ્યા છે ત્યાંથી કપાસ લેવા માટે. ત્યાં પહોંચી જ ગયો છું સનેડાથી. હું અહીંયા જ પહોંચી છું. દરવાજો ખોલ્યો અને વિડીયો ચાલુ કરે, બસ આટલી વાર થઈ ને ત્યાં પહોંચી ગયો મારો ભાઈ. શું કરવાનું છે હવે? અહીંયા છે એરંડા જે તમને બતાવ્યા છે, અને ઓલી બાજુમાં છે કપાસ જે વીણવાનું ચાલુ છે. તો ત્યાં મારો ભાઈ ગયો છે લેવા માટે. હવે તો લગભગ ઉકરવા માટે આવ્યા હશે, ક્યારના શરૂ છે. એટલે એક કપાસ એટલે કપાસ એવું નથી, થોડાક દિવસ મગફળીમાં હતા એવું બધું હોય તો ક્યારેક કપાસ ક્યારેક મગફળી, એ રીતે કપાસે વીણાતો રહે અને મગફળીનું કામે થતું રહે. હજી એ 2 ખેતરની મગફળી પડી છે, કાઢી લઈશું જે હમણાં પાછી. પણ વાંધો નથી, એમ થોડાક દિવસ ત્યારે વરસાદનું ને એવું હતું એટલે રાત્રે કાઢવી પડી હતી. હમણાં સુધી જેટલી ખેતરની કાઢી બધી રાત્રે કાઢી છે. હવે એમ થાય છે કે દિવસ ના મળે ત્યારે કાઢશું. હજી એ કહે છે પણ રાતના એ કહે છે, હવે રાતના નથી કઢાવી, હવે દિવસના કઢાવશું. અને આ રહ્યો કપાસ. આ બધામાં એક ચૂંટણી થઈ ગઈ છે. હવે બીજી વાર આ ફૂટ્યો છે, દેખાય ને? શું કે ચૂંટણી કે ચૂંટણી તો ઓલી કહેવાય ને, ચૂંટણી મત લડે, મત આવે એની ચૂંટણી. આનું શું કે ગુજરાતીમાં ખબર નહીં. અહીંયા બધો તૂટ્યા છે ઉપરથી, છતાંય આ બાજુ થોડાક ઓછા છે. હજી જો દેખાય આમ ઉપર વાડીને. હવે એક ચૂંટણી ત્યાં થઈ ગઈ છે. આવ્યા હતા માણસો વીણવા વાળા, એકવાર બતાવ્યું હતું, આવે પછી તો પૂરું થઈ જાય, કેમ કે તૂટી ગયો ઉપરથી. જેટલા છે એટલા ફૂટી જશે ત્યારે વીણી લેશે, પછી તો કાઢી નાખશે. પછી શું થાય, આવા લીલા હોય તો લાગે અંદર, તૂટી જાય તો પછી શું નહીં લાગે કાંઈ. પણ ત્યાં ગયો છે સનેડો, જો શેરું આવી ગયો છે, જો પાછળ. હા શેરું. અને ન્યૂ મેમ્બર બતાવવાનું છે તમને ઘરે જઈને. એમ તો બતાવ્યું હતું, ઓલું ગલુડિયું છે ને એ, પછી ત્યાં જઈને તમને કઈસાની સ્ટોરી. હવે અહીંયા જો મસ્ત મજાના ટામેટા અને રીંગણા અને આ તુવેર છે. આમાં ટામેટા છે થોડા પાકેલા, ને આ તુવેર દાળ છે. આ રીંગણા છે. આ ગયા વર્ષના રીંગણા છે, જો હજી ઊભા. ગયા વર્ષની રીંગણી અહીંયા સુધી હતી, આટલી કાઢી નાખીએ, આટલી રાખી છે. આ ગયા વર્ષની છે ને સપના હજી ઊભા રાખીઓ. ને આ બાજુ દૂધી, ત્યાં પણ છે જો. આ બાજુ દૂધી, રીંગણા, મરચી છે. મરચી લેવાની છે, તે એમાં મસ્ત દેખાય, મસ્ત તાજું બકાલું. લઈ જાઉં ઘરે, મરચી લઈ લો. બાકી તો રીંગણા છે, ટમેટા છે, અમારા હજી કાચા છે પણ જરૂર નથી. આ રહી જો મરચી અહીંયા છે. જો એક છોડમાં કેટલી બધી લાગેલી. એક જ છોડ, જો હજી નાનકડો છે. વીણી લો. મેં કચ્છીમાં બધું અલગ અલગ કે, અને ગુજરાતી અલગ હોય. ગુજરાતી પછી આવી જાય બધાની છે. તીખી હશે પણ આજો આમાં છે. આમાં તો એક રેડ થઈ ગઈ, લાલ પાકી ગઈ. આટલી ગણે. મારો ભાઈ છું વાળા ઉપર, અને બધાને જો મિલ્કિંગ ટાઈમ થઈ ગયું છે આનું. પછી સનીનો આ બધી પાડુડીઓ
નાની ગેંગ ને મોટી ગેંગ. આ બીજલ તો જો કેટલી મોટી થઈ ગઈ. બીજલ, આ બીજલની ગેંગ છે આ બધી. હા, પછી આ બધી આ સનીની, હોય સની ને આ લીડર આ ગેંગની. ખુશી, ખુશી, આ સેજુ, આ બંસી, આ ગુડ્ડી. બધા ઓળખો છો ને કે ભૂલી ગયા બધા? કાં ગુડ્ડી? પછી અહીંયા છે લાખી, આ રહી લાખી. બંસી નાનપણમાં બધી કારી હતી, પછી મોટી થઈ ને એટલે બ્રાઉન બ્રાઉન થઈ ગઈ. જો આ બધાની પેટ છે, જો આના સેજુ છે, સેજર. આ ખુશી છે, આ સંજુ. આ વર્ષે છે ને આવા ઘાસ બહુ હતા બધા, જો કાઢવા પડશે. એમ નહીં નીકળે, કાતરથી કાપવા પડશે. બાકી આપણી બધી ભેંસો વાળીનો છે. જો એક વેચી નાખ્યો ને બીજો આટલો છે ને આજનો સુકાવ્યો છે. અને ગલુડ્યું ત્યાં બેઠું. જો આવશે મારો અવાજ સાંભળીને જ. એ તો હું આની હવે સ્ટોરી કહેવા જઈશ ને તો લગભગ મારી ફોનની સ્ટોરેજ ફૂલ થઈ જશે. જો અને એટલે તમે કહેતા હશો અને એની મમ્મી એટલી છોડી ગઈ છે. શોર્ટમાં કહી દઉં હમણાં તો. પછી અમે આને છોડી આવ્યા હતા, પાછો અહીંયા જ આવી ગયો. ભેંસનું દૂધ ને બધું પીવડાવે છે, છાશ ને બધું આપીએ છીએ આને. આની મમ્મી અને ભાઈબંધ પાસે છોડી આવ્યા તો પણ પાછો આવી ગયો, અહીંયા જ આવે છે. તો હવે અહીંયા જ રહેશે. રોજ તમને વિડીયોમાં જોવા મળશે.